નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપની સમક્ષ એક નવો જ મુદ્દો લઈને આવ્યો છું. ઘણા સમય પછી મારો વિડીયો આવ્યો હશે, પણ અમુક સંજોગો ઉત્પન્ન થયા હશે જેથી આ વિડીયો મોડું બનાવેલ છે. પણ બહુ સરસ ટોપિક છે એરોમેટિસિટી. એરોમેટિસિટી એટલે કે એરોમેટિકતા. સંયોજન જે કાર્બનિક સંયોજન હોય છે એ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે પછી નોન એરોમેટિક છે. આ એના કેટલાક રૂલ્સ લખેલા છે. આપણે રૂલ્સને નોટબુકમાં લખી દેવાના છે. હું તમને એક એક સમજાવીશ અને પછી એના ઉદાહરણો જે પરીક્ષામાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને ધોરણ 12 જે બોર્ડની એક્ઝામ્સ છે એમાં પૂછાય છે. તો આપ અહીંયા ધ્યાન રાખજો જેથી આપણે ખૂબ જ સરસ સમજ પડશે. આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે. ઓકે, તો એરોમેટિસિટી ઓફ ધ પ્રોડક્ટ એટલે કાર્બનિક સંયોજનો જે સાયક્લિક પ્રકારના હોય છે અથવા તો નથી હોતા, રેખીય શૃંખલાવાળા હોય છે, તો એ એરોમેટિક છે, એન્ટી એરોમેટિક છે કે નોન એરોમેટિક છે એ કેવી રીતે નક્કી કરી શકાય? તો એ આપણે આ રૂલ્સથી નક્કી કરીશું. પહેલો રૂલ છે સાયક્લિક. એરોમેટિક હોવાનું, એન્ટી એરોમેટિક બંનેમાં સાયક્લિક હોવું જોઈએ. એટલે કે એરોમેટિક હોય તો ચક્રીય પ્રકારનું બંધારણ ધરાવે છે, એન્ટી એરોમેટિક હોય તો પણ ચક્રીય પ્રકારનું. નોન એરોમેટિક હોય તો નોન સાયક્લિક અથવા તો સાયક્લિક બે હોઈ શકે છે. એટલે ચક્રીય અને બિનચક્રીય બે હોઈ શકે છે, એમાં કોઈ શંકા નથી. ક્યારેક ક્યારેક સાયક્લિક પણ નોન એરોમેટિકમાં આવી જાય છે. ઓકે, સાયક્લિક રેઝોનન્સ. બીજો મુદ્દો છે સાયક્લિક રેઝોનન્સ એટલે કે કોન્જ્યુગેટેડ. કોન્જ્યુગેટેડ એટલે કે લગભગ જે સાયકલ હોય છે એમાં જ આપણે કોન્જ્યુગેશન દેખવાનું છે, સાયકલની બહાર નહીં, ચક્રની બહાર નહીં. દાખલા તરીકે અહીંયા હું તમને બેન્ઝીન બતાવીને દર્શાવું છું. તો એકાંતરે દિબંધ. તો એકાંતરે દિબંધ એક પ્રકારનું સાયક્લિક કોન્જ્યુગેશન છે જેમાં દરેક કાર્બન લગભગ sp2 પ્રકારનો હશે. ઓકે, sp2 પ્રકારનો હશે. એમાં પણ કોન્જ્યુગેશન અલગ અલગ પ્રકારના જોવા મળે છે. અહીંયા મેં કોન્જ્યુગેશન લખ્યા છે તમને. કોન્જ્યુગેશન એટલે કે એકાંતરે પાઈ બંધાવતો હોય, પાઈ સિગ્મા પાઈ, પછી પાઈ સિગ્મા, પછી સિગ્મા પછીના સિગ્મા બંધ સાથે જોડાયેલું જે કાર્બન છે એમાં પોઝિટિવ ચાર્જ આવતો હોય. દાખલા તરીકે આ પ્રકારનું સંયોજન છે અને અહીંયા પોઝિટિવ ચાર્જ છે, તો પાઈ સિગ્મા અને પોઝિટિવ ચાર્જ, પાછું સિગ્મા અને પાઈ છે, તો આ પણ સંયુગ્મ બંધ કહેવાય. અહીંયા હાઇપર કોન્જ્યુગેશન કહેવાશે. અહીંયા આ પણ મેં મૂક્યા છે, આ 1, 2 અને 3 માઇનસ એટલે કે લોન પેર હોય. લોન પેર પાઈ ડબલ બોન્ડ છે, પાછું સિગ્મા બોન્ડ આવશે અને લોન પેર આવશે, તો આ પણ કોન્જ્યુગેશન કહેવાશે. ઉદાહરણ આવશે ત્યારે વધારે સમજ પડી જશે કે હું શું કહેવા માગું છું. કોન્જ્યુગેશનમાં મૂળ ચક્રમાં તમારે એકાંતરે પાઈ બંધાવવો જોઈએ, પાઈ સિગ્મા પાઈ, અથવા તો એકાંતર પાઈ સિગ્મા અને પોઝિટિવ ચાર્જ આવવો જોઈએ કાર્બન ઉપર, અને પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ લોન પેર હોવું જોઈએ. જ્યારે પોઝિટિવ ચાર્જ છે ત્યારે એમ સમજીશું કે પી ઓર્બિટલ તેમાં વેકન્ટ છે. ઓકે, વેકન્ટ એટલે તે આગળ અવેલેબલ છે, ખાલી છે, એવું સમજીશું. ત્રીજી વસ્તુ અહીંયા પ્લેનર. પ્લેનર જે છે એ પોઈન્ટ્સ આપણે સમજીએ કે પ્લેનર જે છે એ સમતલીય હોય છે. એ પહેલો, બીજો અને ત્રીજો મુદ્દો છે પ્લેનર. તો પ્લેનર એટલે સમતલીય. આ 2Dમાં આકૃતિમાં સમતલ એટલે કે 2Dમાં હોય. 3Dમાં જોઈએ તો 3Dમાં આકૃતિ ઉપસતી હોય ઉપર ને નીચે સમતલમાં. એક ફ્લેટ સપાટી છે એના ઉપર ને નીચે આકૃતિ ઉપસતી હોય ત્યારે એ સમતલીય કહેવાતી નથી. ઓકે, ચોથો રૂલ છે હકલ રૂલ્સ. હવે આમાં જે છે એ પ્લેનર જે છે આમાં નોન એરોમેટિકમાં જળવાશે નહીં. એન્ટી એરોમેટિકમાં પણ પ્લેનર હશે, આમાં પણ પ્લેનર હશે. એટલે અહીંયા જે છે એ ત્રીજા નંબરમાં નોન પ્લેનર હોય તો એ નોન એરોમેટિક ગણાશે. ઓકે, નોન એરોમેટિકમાં કન્જ્યુગેશન જોવા નહીં મળે, એન્ટી એરોમેટિક અને એરોમેટિકમાં કન્જ્યુગેશન જોવા મળશે. ઓકે, આમાં કન્જ્યુગેશન જોવા મળતું નથી. ક્યારેક ક્યારેક જોવા મળશે. એ અપવાદરૂપે યસ લખ્યું છે, ઓર યસ એટલે એક્સેપ્શનલી યસ લખ્યું છે અહીંયા. ઓકે, એ તમે જોશો એક્સેપ્શનલી એટલે અહીંયા અપવાદ લખવાનું છે કે અપવાદ સ્વરૂપે યસ છે. અપવાદમાં યસ ક્યારેક ક્યારેક જોવા મળે છે એવું. ઓકે, બીજું જે છે હકલ રૂલ ફોલો કરે છે એ એરોમેટિક કહેવાય છે. હકલ રૂલ શું છે તો કે 4n + 2 પાઈ ઇલેક્ટ્રોન સૂત્ર મુજબ હોવા જોઈએ. n બરાબર અહીંયા 0 1 2 3 4 મૂકવાના છે. ત્યારે આપણને 0 મૂકશું ત્યારે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 2 મળશે, અહીંયા 6 મળશે,
1 મૂકીશું, 2 મૂકીશું તો સૂત્રમાં આપણને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 મળશે, 3 મૂકીશું 14 મળશે અને 4 મૂકીશું તો 18 મળશે. એ શું કહેવા માંગે છે કે એમાં પાઈ ઇલેક્ટ્રોનની પેર ગણવાની છે. પેર જે હોય 1 3 અહીંયા 2 0 મૂકતા અહીંયા 2 આવશે અને ઇલેક્ટ્રોનની પેર 1 3 5 અને 7 ક્રમશઃ આવશે. તો આપણને ઓડ સંખ્યામાં અહીંયા મળે છે પેર. ઓડ સંખ્યામાં પેર મળે એટલે સમજી લેવાનું કે ત્યાં આગળ શું હશે, એરોમેટિક સંયોજન હશે. પણ અહીંયા લખ્યું છે મેં નોંધ કે પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ અને લોન પેર બંનેની સંખ્યા ગણી લેવાની છે. જ્યારે આપણે આકલન ગણીએ છીએ અથવા તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ ત્યારે ઓડ પેર કઈ ગણવાની છે? ઓડ પેર એમાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે દ્વિબંધના હોય તે વત્તા લોન પેર જે માઇનસ ઉપર આવે અથવા તો એમને પણ કોઈ ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતો હોય એવો પરમાણુ જોડાયેલો હોય હિટ્રોસાઇક્લિકમાં નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર, ત્યારે આ લોન પેર ગણાય છે. ત્યારે બંનેનો સરવાળો કરી અને એ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ઓડ આવે તો અને તો જ એ એરોમેટિક છે. નહીં તો અહીંયા આ 3 શરતો ઉપરની તો પડાય છે પણ હકલદૂલમાં આ શરત નથી પડાતી કે અહીંયા ફોરેન પાઈ ઇલેક્ટ્રોન થઈ જાય છે. ફોરેન પાઈ ઇલેક્ટ્રોનમાં n બરાબર 1 થી શરૂ કરીશું, અહીંયા 0 નહીં લઈએ, અહીંયા 1 થી શરૂ કરીશું. તો પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 8, 1 મૂકતા અહીંયા 4 આવશે, 2 મૂકતા 8 આવશે, 3 મૂકતા 12 આવશે અને 4 મૂકતા 16 આવશે. તો પાઈ ઇલેક્ટ્રોનની પેર જે છે એ બેકી સંખ્યા 2 4 6 8 મળશે. ઓકે, તો પાઈ ઇલેક્ટ્રોન પેર એટલે 2 ઇલેક્ટ્રોન ગણાય એને 2 4 6 8 એવી યુગ્મ મળશે. પાઈ ઇલેક્ટ્રોન ઇવન એટલે કે બેકી સંખ્યામાં પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ આપણને મળે છે. તો એ આ રીતના જ ગણવાના છે. એમાં પણ લોન પેર અને ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મ જે બંનેની સંખ્યા જો આવતી હોય તો બંનેની સરવાળો કરી અને પછી આપણે દર્શાવવાની હોય છે. ઓકે, બીજું જે છે એક અહીંયા નોંધ કરી જેમ કે દ્વિબંધ સાથે કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર ચક્રમાં અહીંયા લખવાના છે. ચક્રમાં કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન કે સલ્ફર જોડાયેલ હોય અને દ્વિબંધ સાથે જોડાયેલ હોય, ચક્રમાં દ્વિબંધ સાથે જોડાયેલ હોય તો લોન પેરને કન્જ્યુગેશનમાં ગણવે નહીં. એટલે કે આ કન્જ્યુગેશન ક્યારે આવશે? જ્યારે સિંગલ બોન્ડથી જોડાયેલો. આ ત્રીજું કન્જ્યુગેશન અહીંયા લખી દઉં છું કે કયું? પાઈ સિગ્મા અને લોન પેર વાળું. લોન પેર માઇનસ ધરાવતું પણ હોઈ શકે અને આ 2 ટપકાવાળી ઇલેક્ટ્રોન રચના પણ હોઈ શકે. તો એવી રચનામાં આપણે કાર્બન પર ધનભાર ઋણ ભાર આવતો હોય તો એના ઇલેક્ટ્રોન પણ નહીં લેવાના છે, એને કન્જ્યુગેશનમાં એને ગણવાના પણ નથી. એ કન્જ્યુગેશનમાં નહીં ગણવાના, એ ઉદાહરણ આપીને સમજાવીશું. ઓકે, તો અહીંયા આ ધ્યાન રાખજો કે જે આગળ નાઇટ્રોજન ઓક્સિજન સલ્ફર દ્વિબંધ સાથે જોડાયેલા હોય ત્યારે એને કન્જ્યુગેશનમાં એના ઇલેક્ટ્રોન યુગ્મો ગણવા નહીં. હિટ્રોસાઇક્લિક કમ્પાઉન્ડમાં ખાસ કરીને આ નોંધ જરૂરી છે. આપણે અહીંયા કમ્પાઉન્ડ્સને શોર્ટમાં એરોમેટિકને એ કહીશું, એન્ટી એરોમેટિકને એ કહીશું અને નોન એરોમેટિકને એને કહીશું. ઓકે, એટલે તમને લાંબુ લખવાનું એરોમેટિક નોન ખબર પડી જાય. ઓકે, સ્ટેબિલિટીમાં સ્થિરતામાં જોઈએ તો આ ત્રણેય કમ્પાઉન્ડ છે એમાં એરોમેટિક સૌથી વધારે સ્ટેબલ છે, એનાથી ઓછું નોન એરોમેટિક. એન્ટી એરોમેટિક નહીં પરંતુ નોન એરોમેટિક એનાથી વધારે સ્ટેબલ છે અને એન્ટી એરોમેટિક સૌથી ઓછું સ્ટેબલ છે. આ સ્થિરતાનો ક્રમ પણ તમે ધ્યાનમાં રાખજો. જેથી આપેલા કમ્પાઉન્ડમાં વધુ સ્થિર કોણ છે એવો પ્રશ્ન પૂછાય તો તમારે આ પદાર્થ ઓળખી અને પછી એ નક્કી કરી શકાય છે. ઓકે, તો હવે આપણે ઉદાહરણો તરફ જઈએ. આ નોટ કરી લીધો. હું ઝડપ એટલા માટે કરીશું કે આપણે ઉદાહરણોમાં વધારે શીખવાનું છે. આ તો તમે એકવાર નોટ કરી લેશો એટલે સમજ પડી જશે. ઓકે, હવે કન્જ્યુગેશન અને અકલનું આ બેને આપણે બરાબર સમજવાનું છે. મિત્રો આ ટોપિક બહુ મજાનો છે. હું ઉદાહરણ આપીશ એટલે તમને વધારે સમજ પડી જશે, એકદમ સ્પષ્ટ. હવે ઉદાહરણો બહુ ધીમેથી લેવા માંગીશ કારણ કે ઉદાહરણમાં વધારે આપણે સમજ બનાવવાની છે. તો અહીંયા ઉદાહરણ લઈએ તો એક ઉદાહરણ લઉં છું. સાયક્લોપ્રોપિનના અહીંયા હું મૂકું છું. એક વાત કહેવાની રહી ગઈ હતી કે ફ્રી રેડિકલ હોય તો શું કરું, ફ્રી રેડિકલ હોય તો સમજાવી દઉં છું તમને. હવે અહીંયા આપણે ધ્યાન તો એ રાખવાનું છે કે આ પ્રોડક્ટ જે છે કમ્પાઉન્ડ્સ એમાં A, B, C અને D. પહેલું સાયક્લોપ્રોપિન છે, પછી એના ફ્રી રેડિકલ પોઝિટિવ આયન અને નેગેટિવ આયન છે. ઓકે, અહીંયા આપણે A માટે વાત કરીએ. B માટે પહેલી શરત હતી કે સાયક્લિક છે. ઓકે, કન્જ્યુગેશન. હવે કન્જ્યુગેશનમાં કયા પ્રકારનું? પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પાઈ, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેર હોય છે. તો આમાં જે છે p ઓર્બિટલ ખાલી હોવી જોઈએ, એટલે p કક્ષક ખાલી હોવી
જોઈએ લગભગ બધા sp2 સંકરણ હોય અથવા તો sp હોય. કાર્બન કેવો હોય છે? sp2 અથવા તો sp હોય છે ચક્રમાં, ત્યારે એ કોન્જ્યુગેટેડ જ હોય છે. અહીંયા આપણે વાત કરીએ કે આ જે દ્વિબંધ છે એટલે કે અહીંયા આમાં પાઈ છે, પછી આવશે આ સિગ્મા, ઓકે, અને પછી આવે સિગ્મા, ઓકે. અહીંયા શું થાય? કન્જ્યુગેશન મળતું નથી. આ પ્રકારનું કન્જ્યુગેશનમાંથી આ પ્રકારનું કન્જ્યુગેશન પાઈ સિગ્મા પછી પાઈ આવવો જોઈએ, પોઝિટિવ અથવા નેગેટિવ ચાર્જ આવવો જોઈએ. તો આ જે છે એ કહી શકાય કે ભાઈ બીજી શરત જ પડાતી નથી કે કોન્જ્યુગેટેડ નથી, તો પ્લેનર અને હકલ રૂલ છે એને કોઈ જોવાની વાત નથી. તો અહીંયા આ બે વસ્તુ નથી એટલે એને કહેવાય આપણે નોન એરોમેટિક. નોન એરોમેટિક આપણે કહીશું એને નોન એરોમેટિક, ઓકે. બી ની વાત કરીએ તો બી માં આપણે ફ્રી રેડિકલ છે. જો ફ્રી રેડિકલ હોય તો હંમેશા એ નોન એરોમેટિક જ હોય, એમાં કોઈ જોવાની જરૂર નથી. ફ્રી રેડિકલ આપેલું હોય એ કઈ ઇલેક્ટ્રોન આપેલું. સી માં જોઈએ તો સી માં આ જે છે પાઈ સિગ્મા અને પછી એના કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ છે. દાખલ છે કે સાયક્લિક તો છે જ, કન્જ્યુગેટેડ કઈ રીતના? કન્જ્યુગેટેડમાં પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ અને પછી સિગ્મા આવે છે. તો પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ આવે છે એટલે સમજી લેવાનું કે ત્યાં આગળ કોન્જ્યુગેશન છે, ઓકે. પાઈ પછી સિગ્મા આવી જાય છે, ઓકે, પછી સિગ્મા આવી જાય છે, પછી પાઈ. તો અહીંયા આ રીતના એક કન્જ્યુગેશન જળવાય છે એટલે કન્જ્યુગેટેડ છે. પ્લેનર તો છે, પ્લેનર માની લેવાનું છે, સમતલીય છે. ત્યાં નહીં હોય ત્યાં હું કહી દઈશ કે પ્લેનર નથી, ઓકે. અને હકલ રૂલમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા પોઝિટિવ ચાર્જ છે એટલે કાર્બન ઉપર ઇલેક્ટ્રોન યુગ્મ નથી. અહીંયા કુલ દ્વિબંધના ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એક પાઈ ઇલેક્ટ્રોન પેર મળે છે, એટલે કે ઓડ મળે છે. સંખ્યા કેવી છે? ઓડ. એટલે આ ચારે ચાર રૂલ ફોલો થાય છે એટલે અહીંયા કયું થયું? એરોમેટિક કમ્પાઉન્ડ. આ એરોમેટિક કમ્પાઉન્ડ થયું, આ નોન એરોમેટિક કમ્પાઉન્ડ થયું, અને આ પણ નોન એરોમેટિક કમ્પાઉન્ડ થયું. હવે આની વાત કરીએ તો આમાં પણ પાઈ સિગ્મા અને નેગેટિવ ચાર્જ, પાઈ સિગ્મા અને નેગેટિવ ચાર્જ, આ પ્રકારનું અહીંયા કન્જ્યુગેશન જોવા મળે છે. તો તમે કહી શકો કે આ જે છે ડી માટે અહીંયા સાયક્લિક છે, કોન્જ્યુગેટેડ છે, પ્લેનર છે. પ્લેનર સમજી લેવાનું કે કન્જ્યુગેશન પણ છે. અને પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2 અને એક આ વધારાનો ઇલેક્ટ્રોન એક નેગેટિવ ચાર્જ. મેં કીધું લોન પેર અને પાઈ બંને ગણવાના છે. તો કુલ કેટલા થયા? 4 પાઈ ઇલેક્ટ્રોન્સ થઈ ગયા. 4 પાઈ ઇલેક્ટ્રોન્સ એટલે કે 2 જોડ થઈ ગઈ, 2 પેર. 4 એટલે 4 ભાગ્યા 2 બરાબર 2, ઓકે. એટલે કે ઇવન બેકી જોડાઈ છે. બેકી જોડાઈ એટલે કઈ થયું? એન્ટી એરોમેટિક. આ કમ્પાઉન્ડ કયું થયું? એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ થશે. તો કોન્જ્યુગેશન અને બીજી બધી બાબતો વિશે સમજી ગયા છો. હું તમને બીજા ઉદાહરણ પણ આપું છું જે તમને વધારે ખબર પડશે. આ લખી લેજો. કેટલાક ઉદાહરણ જોઈએ આપણે. સાયક્લોપ્રોપેન છે, તો પાવું છે એ કે હું નેગેટિવ મૂકી દઈએ. તો હવે આ ત્રણમાં જોઈએ કે આમાં શું છે. તો આમાં આપણે શરૂ કરીએ કે આ સાયક્લો 5 છે, પેન્ટાડાઇન છે. હવે આમાં પાઈ સિગ્મા અને સિગ્મા છે. હવે આ સંયોજન છે એમાં પાઈ સિગ્મા પાઈ કે કોઈ પણ પ્રકારનું કન્ટિન્યુટી એટલે કે સાયક્લિક રેઝોનન્સ કે કન્જ્યુગેશન જોવા મળતું નથી. અહીંયા કાર્બન sp3 બની જાય છે. મોસ્ટ ઓફ કિસ્સામાં sp2 હોવું જોઈએ. ચક્રમાં જ કન્જ્યુગેશન દેખાય, ચક્રની બહાર નથી દેખાવાનું. તો આ જે છે એમાં કન્જ્યુગેશન જોવા મળતું નથી. સાયક્લિક હોઈ શકે છે, બરાબર છે, સાયક્લિક છે, કોન્જ્યુગેટેડ નથી. તો પ્લેનર પણ આપણે જોવાની જરૂર નથી. આ જે છે એ નોન એરોમેટિક કમ્પાઉન્ડ થઈ ગયું, નોન એરોમેટિક. આની વાત કરીએ તો અહીંયા આ પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, પછી પાછું સિગ્મા આવે છે અને પછી પાછું પાઈ કે ગમે તે અહીંયા હોવું જોઈએ, ઓકે. અહીંયા હોવું જોઈએ, પાઈ બંધ હોવો જોઈએ તો અહીંયા ગણાશે. અહીંયા પાઈ બંધ નથી એટલે અહીંયા કોન્જ્યુગેશન નથી એટલે એને નોન એરોમેટિક. કોન્જ્યુગેશન નથી એટલે સમજી લેવાનું કે ત્યાં આગળ નોન એરોમેટિક. મોસ્ટ ઓફ કિસ્સામાં નથી, અમુક કિસ્સામાં હશે હું તમને બતાવું છું, ઓકે. આ જે છે એ જોઈએ તો આમાં પાઈ
સિગ્મા અને નેગેટિવ ચાર્જ, પાછો સિગ્મા પોઝિટિવ, તો અહીંયા પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ સિગ્મા, પછી પાઈ સિગ્મા પાઈ. પાછું આ જે છે એક પ્રકારનું કન્ટિન્યુટી મેં બતાવી એમ કે આમાં જે છે એ કન્જ્યુગેશન જોવા મળે છે. સાયક્લિક તો છે જ, કન્જ્યુગેટેડ છે, પ્લેનર છે જ. ઓકે, અને ઇલેક્ટ્રોનની સંખ્યા 2, 2, 4 અને 2, 6. 6 પાઈ ઇલેક્ટ્રોન્સ થશે એટલે 3 જોડ, એટલે 3 જોડ થઈ એટલે આ એરોમેટિક થશે. કેવું થશે? એરોમેટિક કમ્પાઉન્ડ થઈ ગયું. ઓકે, એરોમેટિક કમ્પાઉન્ડ થશે. આ બે નોન એરોમેટિક છે, નોન એરોમેટિક થશે. ઓકે, બીજી વસ્તુ કે અહીંયા આપણે કેટલાક મૂકીએ છીએ કે પોઝિટિવ ચાર્જ મૂકીએ, નેગેટિવ ચાર્જ મૂકી શકીએ છીએ. એવું કંઈ નહીં કે કોન્જ્યુગેશન જોવા મળે છે અહીંયા મૂક્યું, બરાબર છે. આની વિશે પોઝિટિવ, અહીંયા દાખલા તરીકે નેગેટિવ મૂકી દે, અહીંયા પાછું નેગેટિવ મૂકી દે, તો શું થાય? તો અહીંયા થયું આ પાઈ, બરાબર છે. સિગ્મા પોઝિટિવ ચાર્જ, સિગ્મા નેગેટિવ ચાર્જ, સિગ્મા નેગેટિવ ચાર્જ, સિગ્મા. અહીંયાના આ શું થયું કે નેગેટિવ ચાર્જ 2 વખત છે અને ડબલ બોન્ડથી જોડાયેલો નથી, કાર્બન સિંગલ બોન્ડ છે. તો આ કોન્જ્યુગેશનથી જોડાયેલા ચક્રની અંદર આપણે પાર્ટ લે છે કોન્જ્યુગેશનમાં. તો અહીંયા કેટલા છે? પાઈ સિગ્મા પ્લસ પ્રકારનું પણ કોન્જ્યુગેશન છે અને એના પછી સિગ્મા છે, નેગેટિવ ચાર્જ છે. તો નેગેટિવ ચાર્જ પોઝિટિવ ચાર્જ, સિગ્મા અને નેગેટિવ ચાર્જ, તો આ પ્રકારનું એક કોન્જ્યુગેશન કહેવાય છે જે આપણને જોવા મળે છે. તો અહીંયા શું છે? સાયક્લિક છે, કન્જ્યુગેટેડ છે અને પ્લેનર છે. તો અહીંયા આની વાત કરીએ તો હવે એ પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા થાય? 2, 2, 4 ને 2, 6. સિંગલ બોન્ડથી જોડાયેલા, એટલે નોંધ મારી હતી કે સિંગલ બોન્ડથી હોય ત્યારે કાર્બનના ઇલેક્ટ્રોન યુગ્મ ધ્યાનમાં લેવા. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન થઈ એટલે 3 જોડ મળે. તો આ સંયોજન પણ શું થાય? એરોમેટિક થશે. ઓકે, તો આ કન્જ્યુગેશન આવી રીતે આપણે લેવાનું છે. સમજી ગયા? હવે આપણે વધારે વાત કરીએ કે હેટરોસાયક્લિક, જે કીધું હતું કે હેટરોસાયક્લિક NOS વાળા સંયોજન છે. તો આ જે છે એ ફ્યુરાન છે, થાયોફીન છે, થાયોફીન, પાયરોલ, પાયરોલ, આ ફ્યુરાન, થાયોફીન ને પાયરોલ. તો આમાં કન્જ્યુગેશન દેખીએ તો પાઈ સિગ્મા પાઈ અને પછી લોન પેર આવી જાય. સિંગલ બોન્ડથી જોડાયેલું છે ઓક્સિજન, એટલે આ લોન પેરને કન્જ્યુગેશનમાં ગણવાનું, આ નહીં ગણવાનું. હવે કોન્જ્યુગેશનમાં જેટલા ઇલેક્ટ્રોન્સની જરૂર છે એટલા જ ગણવાના છે. વધારાના ઇલેક્ટ્રોન્સ આપેલા હોય તો નહીં ગણવાના. તો આ ઇલેક્ટ્રોન નહીં ગણવાના, આ ગણવાના છે સિંગલ બોન્ડથી. કારણ કે આપણે કન્જ્યુગેશન માટે સતત અહીંયા પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ, સિગ્મા પછી તરત સિગ્મા ના આવવો જોઈએ. જો સિગ્મા પછી સિગ્મા આવશે તો નહીં. સિગ્મા પછી પોઝિટિવ ચાર્જ આવો, સિગ્મા પછી નેગેટિવ ચાર્જ, સિગ્મા પછી પાઈ બંધ આવવો જોઈએ. સિગ્મા પછી પાઈ આવવો જોઈએ, કાં તો પોઝિટિવ ચાર્જ આવવો જોઈએ, કાં તો નેગેટિવ ચાર્જ આવવો જોઈએ. ઓકે, અને પછી પાછો સિગ્મા આવશે એટલે અહીંયા કન્જ્યુગેશન થઈ ગયું. અહીંયા કન્જ્યુગેશન જળવાય છે. હવે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? અહીંયા સાયક્લિક છે, કોન્જ્યુગેટેડ છે, પ્લેનર છે અને કુલ ઇલેક્ટ્રોન 2, 4 ને 6. અહીંયા બહારના ઇલેક્ટ્રોન ગણવાના નથી, બહારના ઇલેક્ટ્રોન ગણાય નહીં. 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે 3 જોડ, એટલે કે આ એરોમેટિક કમ્પાઉન્ડ થઈ ગયું. ઓકે, આની વાત કરીએ તો એમાં પણ એવું જ છે, ખાલી સલ્ફર જ છે. તો આ પણ કેવું થઈ ગયું? એરોમેટિક. આ શરત અહીંયા લાગુ પડશે. ઓકે, આ બે ઇલેક્ટ્રોન નહીં ગણાય, કન્જ્યુગેશનમાં ઇલેક્ટ્રોન ગણાય. સલ્ફર સિંગલ બોન્ડથી જોડાયેલો છે એટલે. અહીંયા નાઇટ્રોજનમાં પણ એવું થશે કે નાઇટ્રોજનમાં અહીંયા 2 અને 3, અહીંયા તો એકાંતરે 2 પાઈ બંધ છે અને 1 લોન પેર છે. ઓકે, તો અહીંયા પાયરોલ પણ કેવું થશે? એરોમેટિક. 3 કમ્પાઉન્ડ એરોમેટિક છે. આ જે છે એ પ્રકારની અહીંયા શરત પાલન કરે છે. પણ અહીંયા વાત કરીએ આપણે આ રીતના કમ્પાઉન્ડ છે. તો અહીંયા આ જે છે એ દ્વિબંધથી જોડાયેલું છે, દ્વિબંધથી જોડાયેલ હોય. આપણે આવી કન્ડિશનની વાત કરીએ કે આવી કન્ડિશનની વાત કરીએ તો અહીંયા નાઇટ્રોજન છે એ દ્વિબંધથી જોડાયેલો છે, એટલે આની આ લોન પેરને ગણવાનું નથી. કારણ કન્જ્યુગેશનમાં એક પાર્ટ લે છે ને, કન્જ્યુગેશન છે કયું? પાઈ સિગ્મા પાઈ પ્રકારનું કન્જ્યુગેશન, જેમાં નેગેટિવ પોઝિટિવ કોઈ નથી. કારણ કે અહીંયા દ્વિબંધ છે, લોન પેર છે, પણ અહીંયા દ્વિબંધ સાથે જોડાયેલો કમ્પાઉન્ડ છે. એટલે દ્વિબંધ સાથે કોઈ પણ નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર જોડાયેલો હોય ચક્રમાં, તો અહીંયા ક્યાંય એને ગણવું નહીં, ચક્રમાં જ, એટલે કે કન્જ્યુગેશનમાં ગણાશે નહીં.
અહીંયા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા પાઈ ઇલેક્ટ્રોન્સ કેટલા થશે 6 થશે d1 પાઈ ઇલેક્ટ્રોન 2 2 4 ને 2 6 લોન પેર ગણાશે નહીં 6 પાઈ ઇલેક્ટ્રોન્સ એટલે કે 3 જોડ આ પેરિડીન છે પેરિડીન છે કેવું છે એરોમેટિક છે પેરિડીન એ એરોમેટિક થશે આપણે આની વાત કરીએ હવે આ કેવું થશે તો અહીંયા પણ એવું થશે કે આ જીવન સાથે કાર્બન જોડેલું પોઝિટિવ નેગેટિવ ચાર્જ છે તો પોઝિટિવ નેગેટિવ ચાર્જને અહીંયા આપણને જો પાઈ સિગ્મા અને દ્વિબંધથી જોડાયેલો છે કાર્બન એટલે અહીંયા કાર્બન ઉપરના ધન વીજભાર અને ઋણ વીજભારની કોઈ જરૂર નથી અહીંયા પાઈ સિગ્મા પાઈ મળે જ છે ઓકે અને સિગ્મા પાઈ સિગ્મા અને પાઈ આ પ્રકારનું કોન્જ્યુગેશન છે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની જે સાયક્લિક છે કોન્જ્યુગેટેડ છે પ્લેનર છે ઇલેક્ટ્રોનની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન્સ શા માટે 6 ના ત્યાં અહીંયા માઈનસ છે અહીંયા દ્વિબંધથી જોડાયેલો કાર્બન છે અને કોન્જ્યુગેશન મળી જાય છે આ ઇલેક્ટ્રોન્સ બે ઇલેક્ટ્રોન કોન્જ્યુગેશનમાં પાર્ટ લેતા નથી એટલે આપણે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગઈ ઓકે એટલે અહીંયા 4 એટલે બે જોડ બેકી સંખ્યામાં જોડ મળે એટલે કયું કહેવાય એન્ટી એરોમેટિક કહેવાશે ઓકે તો આ રીતના અહીંયા તમે દ્વિબંધની વાત કરી તો દ્વિબંધ સાથે જોડાયેલો છે તો આની તમને ઉદાહરણ વડે સમજૂતી મળી ગઈ છે બીજા લઈએ ચક્રની બહાર નો કોઈ પરમાણુ દ્વિબંધ સાથે જોડાયેલો ચક્ર સાથે ચક્રની બહાર કાર્બન અને કાર્બન દ્વિબંધ એમાં શું થાય તો અહીંયા આ છે CH2 આ થોડું મહત્વનું છે કારણ કે આમાં આપણી મરજી ચાલશે હવે આ રીતના આપણને આપેલું છે બધે CH2 જ છે ના લખો તો પણ ચાલે આપણને ખબર પડી જવી જોઈએ ઓકે આ તો CH2 હવે આ ત્રણ સંયોજન આપેલા છે કે આમાં આપણે એરોમેટિસિટી ચેક કરવી છે તો શું થશે આમાં દેખો કે જ્યારે કાર્બન અને કાર્બન ચક્ર સાથે કાર્બન જોડાયેલો છે અને એમાં દ્વિબંધ છે અને આપણે એરોમેટિસિટી લાવવી જ પડશે ફરજિયાત હવે કાર્બન અને ઓક્સિજન દ્વિબંધ હોય કાર્બન અને ઓક્સિજન દાખલા તરીકે અહીંયા આપણે આની જ વાત કરીએ ઓક્સિજન જોડાયેલું છે એકમાં C કાર્બન જોડાયેલું કાર્બન છે અહીંયા આ કાર્બન છે અને અહીંયા કાર્બન ઓક્સિજન છે તો અહીંયા આપણે બેને ચેક કરવાનું છે આની ચેક કરીએ તો આના માટે રૂલ અલગ છે આમાં ફરજિયાત ઓક્સિજન પર ઇલેક્ટ્રોન જશે દ્વિબંધ ન તૂટશે અહીંયા કોન્જ્યુગેશન જે છે એ રેઝોનેટિક સ્ટ્રક્ચર દ્વારા રજૂ કરવું ડાયરેક્ટ નહીં કહી શકીએ આમ તો ડાયરેક્ટ બે ઇલેક્ટ્રોન છે એટલે આપણે કહીએ કે એન્ટી એરોમેટિક છે કે અહીંયા સાયક્લિક તો છે જ કોન્જ્યુગેશન ચેક કરો તો પાઈ સિગ્મા અને સિગ્મા આવે છે હવે વચ્ચે એક લાવવું પડે આવું દ્વિબંધથી જોડાયેલું હોય ને સિગ્મા આવે છે વચ્ચે આવે દ્વિબંધને તોડી શકાય છે દ્વિબંધ અહીંયા કાર્બન છે એટલે દ્વિબંધને એવી રીતે તોડવાનો છે કે જેથી અંદર એરોમેટિસિટી પણ આવે એરોમેટિક કમ્પાઉન્ડ બનવું જ જોઈએ બે ઇલેક્ટ્રોન નહીં પરંતુ બે ઇલેક્ટ્રોન કરતાં વધુ આપણે કેટલા અહીંયા બે ઇલેક્ટ્રોન જ જાળવીશું કારણ કે હેકલનો રૂલ બે ઇલેક્ટ્રોન એટલે કે એક જોડ મળશે એટલે કે આપણે વધારે ઇલેક્ટ્રોનની જરૂર નથી અંદર બે ઇલેક્ટ્રોન જળવાશે તો આ બંધ તોડીશું આપણે આ બંધ તોડતા આપણને આવું સ્ટ્રક્ચર મળે આ બંધ તોડતા આપણને આવું સ્ટ્રક્ચર મળશે માઇનસ આ બાજુ લાવી દો એટલે બે ઇલેક્ટ્રોન જળવાશે વત્તા એક બંધ થઈ જશે બંધ કેવો થઈ જશે એક બંધ આ રીતના આપણને સ્ટ્રક્ચર મળશે અને અહીંયા કન્જ્યુગેટેડ થઈ જશે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પાઈ ઓકે આ રીતના કન્જ્યુગેશન જળવાશે એટલે કન્જ્યુગેટેડ પ્લેનર અને બે ઇલેક્ટ્રોન બે પાઈ ઇલેક્ટ્રોન એટલે એક જોડ તો કન્જ્યુગેશન આપણે લાઈવ આપણી મરજી મુજબ કઈ રીતના તો બીજું સમજો કે અહીંયા આપણે એરોમેટિક કમ્પાઉન્ડ જ બનાવવાનું છે આવા કાર્બન દ્વિબંધ જોડાયેલા હોય ચક્રની બહાર તો અહીંયા આપણે કન્જ્યુગેશન લાવવું પડશે અહીંયા કુલ ઇલેક્ટ્રોન લીધો પાઈ સિગ્મા અને પાઈ સિગ્મા આવી જાય સિગ્મા અને પછી પોઝિટિવ નેગેટિવ અથવા તો દ્વિબંધ આવવો જોઈએ તો અહીંયા આ બંધ તોડીશું એટલે શું મળશે તો આ બંધ તોડીએ આપણે અહીંયા લખી આ બંધ આવી તોડવાનો છે તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેટલી થવી જોઈએ અહીંયા આ બંધ તોડવાનો છે એટલે અહીંયા 4 છે અને કુલ 2 ઇલેક્ટ્રોન આવી જાય 6 થઈ જાય 6 એટલે 3 જોડ એટલે એરોમેટિક થઈ જાય તો અહીંયા જે છે વીજભાર જે છે કયો આવશે તો માઈનસ લાવી દીધું અને આ બાજુ પ્લસ લાવવા દેખો આપણી મરજી મુજબ અહીંયા એરોમેટિક માટે 2 લાવવાના અહીંયા એરોમેટિક માટે 6 કર્યા હેકલના રૂલ મુજબ તો અહીંયા 2 પાઈ ઇલેક્ટ્રોન થયા અહીંયા શું થયું 6 પાઈ ઇલેક્ટ્રોન
એટલે 3 જોડ માઇનસ આવી ગયું, પાઈ સિગ્મા પોઝિટિવ, પાઈ સિગ્મા નેગેટિવ ચાર્જ, સિગ્મા પાઈ આવી ગયું, CCP તો આવી ગયું, C અને P સાયક્લિક કન્જ્યુગેટેડ અને પ્લેનર તો થઈ જ ગયું. અહીંયા જુઓ કે 6 ઇલેક્ટ્રોન છે એટલે અકલનો રૂલ ફોલો થાય છે. એટલે આ બંને આપણે કઈ રીતના જોઈશું, આ બંને આપણે અહીંયા પોઝિટિવ લાવીશું અને નેગેટિવ લાવીશું, કારણ કે અહીંયા સિગ્મા અને સિગ્મા છે તો વચ્ચે ખાલી પોઝિટિવ લાવી દો એટલે કન્જ્યુગેશન મળી જાય. એટલે CCP અને 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે ઓડ આપણને જોડ મળી જશે. આ 3 જોડ મળે એટલે આપણને કહી શકાય કે આ કેવું થઈ ગયું, એરોમેટિક. આ ત્રણેય કમ્પાઉન્ડ એરોમેટિક છે. એ આપણે એના સંસ્પંદન સૂત્ર રેઝોનેટિંગ સ્ટ્રક્ચર દોરી આ નિબંધ તોડી અને પ્લસ માઇનસ આપણી મરજી મુજબ એવી રીતે લાવવાનો છે કે કન્જ્યુગેશન પણ થઈ જાય અને એરોમેટિક કમ્પાઉન્ડ પણ બને. એ રીતના હકલના રૂલ મુજબ પાઈ ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા આવવી જોઈએ, જે મેં સમજાવી છે. ઓકે, હવે ઓક્સિજન છે એમાં આપણે આપણી મરજી નહીં ચાલે. અહીંયા ઓક્સિજનમાં મેં તીર દોરી છે કે એમાં સ્ટ્રક્ચર આવું આવશે. ફરજિયાત ઓક્સિજન તરફ જ ઇલેક્ટ્રોન યુગ્મ જાય, ફરજિયાત જશે. ત્યાં આગળ કોન્જ્યુગેશન આવે કે ના આવે, ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં જવા દેવાના, ઇલેક્ટ્રોન હંમેશા ઓક્સિજન તરફ જ જાય. એટલે પ્લસ આવશે કાર્બન ઉપર. તો અહીંયા જે છે એ કયું એરોમેટિક થશે, એક તો આ કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે, કન્જ્યુગેશન છે, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ, સિગ્મા પાઈ કોન્જ્યુગેશન છે, પ્લેનર છે, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 પાઈ ઇલેક્ટ્રોન એટલે આ એરોમેટિક થશે. 2 પાઈ ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે આની વાત કરીએ તો આમાં ફરજિયાત ઓક્સિજન તરફ ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન આપણે ગણવાના નથી. ચક્ર સાથે જોડાયેલો સિંગલ બોન્ડ હોય તો અને તો લોન પેર અથવા તો માઇનસ વાળા જે ઇલેક્ટ્રોન છે એ ગણવાના છે. ઓકે, તો અહીંયા પાઈ સિગ્મા અને પોઝિટિવ ચાર્જ આવી ગયો, પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ આ કાર્બન ઉપર અને પાછો સિગ્મા પાઈ. તો કોન્જ્યુગેશન આવી ગયું. તો સી સાયક્લિક કોન્જ્યુગેશન પ્લેનર. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4. પોઝિટિવ ચાર્જ પાસે ઇલેક્ટ્રોન હોતી નથી. ઇલેક્ટ્રોન ના હોય એટલે અહીંયા 2 જોડ મળશે, E1 છે એટલે આ કયું થયું, એન્ટી એરોમેટિક. નોન એરોમેટિક જ્યારે કન્જ્યુગેશન નહીં હોય સાયકલમાં ત્યારે જ આવશે. સાયકલ અથવા તો નોન પ્લેનર હોવું જોઈએ ત્યારે નોન એરોમેટિક, બાકી એન્ટી એરોમેટિક અને એરોમેટિક જ હશે. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન આવી ગયા પોઝિટિવ ચાર્જ, કન્જ્યુગેશન મળી ગયું. સાયક્લિક કન્જ્યુગેટેડ પ્લેનર 6 પાઈ ઇલેક્ટ્રોન્સ એટલે આ કયું થયું, એરોમેટિક કમ્પાઉન્ડ. ઓકે, તો આ ચક્રના કાર્બન સાથે કોઈ કાર્બન જોડાયેલો છે દ્વિબંધ સાથે ત્યારે આપણે એરોમેટિક કમ્પાઉન્ડ હોય બની જ જશે. જેવી રીતે કન્જ્યુગેશન લાવવાનું ચક્રમાં પોઝિટિવ કે નેગેટિવ આપણી ઈચ્છા મુજબ અહીંયા મૂકો, બરાબર. પણ ઓક્સિજન હોય ત્યારે ઓક્સિજન તરફ જ નેગેટિવ ચાર્જ ફરજિયાત લાવવો જોઈએ. ઓકે, તો એ રીતના અહીંયા ઉદાહરણો મળશે કે એરોમેટિક કમ્પાઉન્ડ તમને તરત જ ખબર પડી જશે. દોસ્તો જરા અહીંયા ઉદાહરણો વધારે આપવાના છે એટલે ઝડપી થોડું થશે. હવે ટોટોમર્સની વાત કરીએ તો ટોટોમર્સના કેટલાક ઉદાહરણ જે છે હું તમને દઉં કે ટોટોમરિઝમમાં કીટોઇનોલ ટોટોમરિઝમ. કીટોઇનોલ ટોટોમરિઝમ વાળા જે સમઘટકો છે એમાં એરોમેટિક કમ્પાઉન્ડમાં ક્યાં ઇફેક્ટ કરે છે. તો આ કમ્પાઉન્ડ જોઈએ અને બીજું એક આ કમ્પાઉન્ડ મૂકેલું છે. હવે એમાં કોન્જ્યુગેશન આ સાયક્લિક છે, બરાબર. સાયક્લિક કોન્જ્યુગેટેડમાં આ sp3 કાર્બન, અહીંયા 2 હાઇડ્રોજન છે, અહીંયા આ પણ 2 હાઇડ્રોજન છે. તો અહીંયા sp3 હોય ત્યારે કન્જ્યુગેશન ના મળે તો આ નોન પ્લેનર થઈ જાય. કન્જ્યુગેશન ના હોય એટલે નોન પ્લેનર, પણ અહીંયા નોન એરોમેટિક પણ આના માટે આપણે એની સ્ટેબિલિટી કયા સ્ટ્રક્ચરમાં છે તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચરમાં જોઈએ તો અહીંયા આ જે છે એ આલ્ફા કાર્બન કહેવાય. કેવું કહેવાય, આલ્ફા કાર્બન. અહીંયા કીટોનની પાસે આવેલો છે, કીટોનિક કાર્બનની પાસે. તો અહીંયા આ આલ્ફા કાર્બન જે છે એમાં રહેલો હાઇડ્રોજન, આલ્ફા હાઇડ્રોજન એ ઓક્સિજન પર જશે ને ઓક્સિજનનો દ્વિબંધ એ અંદર આવશે ત્યારે સ્ટ્રક્ચર કેવું બની જશે. દેખો આ દ્વિબંધ અહીંયા આવી ગયો ઓક્સિજનનો અને આ O અને H, એક હાઇડ્રોજન જતો રહે તો હવે સ્ટ્રક્ચર કેવું બન્યું, તો પાઈ સિગ્મા પાઈ બહારના સાથે કોઈ સંગત નથી, આપણે ચક્રની બહાર સાથે કોઈ સંગત નથી. કોન્જ્યુગેશનમાં ચક્રની બહાર જ રાખો, કશું નહીં. અહીંયા આપણે કોન્જ્યુગેશન C અને P પ્લેનર હશે. સાયક્લિક
કન્જ્યુગેટેડ ને પ્લેનર, કુલ ઇલેક્ટ્રોન પાઈ પાઈ 4 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ કમ્પાઉન્ડ એન્ટી એરોમેટિક છે. કેવું છે? એન્ટી એરોમેટિક છે. હવે આ નોન એરોમેટિક હતું, દેખાતું હતું, પણ ટોટોમર છે આ ટોટોમરિઝમના કારણે કીટોનમાંથી ઇનઓલ મળે છે. ઇનઓલ છે આમાં જઈએ. ચલો, તો આમાં આપણને કયું સ્ટ્રક્ચર મળશે? તો આમાં પણ એ જ છે કે આ જે છે હાઇડ્રોજન ઓક્સિજન તરફ જશે અને આ જશે અને આ ઇલેક્ટ્રોન્સ આના પર જશે. તો આપણને એક પ્રકારની અહીંયા ચલરૂપકતા મળે છે. ડબલ બોન્ડ અહીંયા આવશે, અહીંયા પોઝિટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ માઇનસ, તો અહીંયા શું થશે? તો અહીંયા પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પાઈ થઈ ગઈ. એ કન્જ્યુગેશન મળી ગયું. તો કન્જ્યુગેશન મળી ગયા એનો મતલબ એ થયો કે અહીંયા સાયક્લિક છે, કન્જ્યુગેટેડ છે, પ્લેનર છે. ઇલેક્ટ્રોનની સંખ્યા પાઈ છે. આ બારના અહીંયા માઇનસ છે એ ગણવાના નથી, બાર તો બાર જ રાખવાના છે. અહીંયા કુલ ઇલેક્ટ્રોન સંખ્યા 2 એટલે ઓડ થઈ, ઓડ પેર મળશે 2 એટલે આ કઈ થયું? એરોમેટિક કમ્પાઉન્ડ થઈ ગયું. તો અહીંયા આ જે છે આ શરત મુજબ એ નોન એરોમેટિક છે, પણ એને ટોટોમર આપણે રજૂ કરતા આપણને આ એરોમેટિક કમ્પાઉન્ડ પ્રાપ્ત થઈ જાય છે. ઠીક, બીજા ઉદાહરણ લઈએ તો આમાં આ પ્રકારે ઓક્સિજન સાથે જોડાયેલો કમ્પાઉન્ડ છે. પછી આ પ્રકારે જોડાયેલો હોય ત્યારે શું થાય? આ સ્ટ્રક્ચરમાં શું છે? તો આ સ્ટ્રક્ચરમાં આપણે કહીએ કે આ બાજુ લાવવાનું છે, આ બાજુ લાવવાનું. સ્ટ્રક્ચર કેવું બનશે? સ્ટ્રક્ચર આ રીતના બનશે, પ્લસ માઇનસ, પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. તો અહીંયા કુલ અહીંયા સાયક્લિક છે, કોન્જ્યુગેટેડ થઈ ગયું. પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા, તો કોન્જ્યુગેટેડ થઈ ગયું, પ્લેનર થઈ ગયું. કુલ ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન જ હશે, બહારના ઇલેક્ટ્રોન નથી ગણવાના. 4 પાઈ ઇલેક્ટ્રોન્સ ઇવન પેર થશે. ઇવન પેર એટલે આ સ્ટ્રક્ચર કેવું થઈ ગયું? એન્ટી એરોમેટિક. અને આ સ્ટ્રક્ચરની વાત કરીએ તો આવા સ્ટ્રક્ચર છે કે દ્વિબંધમાં 2 ઓક્સિજન આવી તો નેગેટિવ, તો અહીંયા પોઝિટિવ છે, અહીંયા પોઝિટિવ છે. પણ દ્વિબંધમાં પોઝિટિવ દ્વિબંધ સાથે કાર્બન જોડાયેલ તો એના પોઝિટિવ અને નેગેટિવ નથી લેવાના આપણે. તો અહીંયા આપણે શું કરીએ કે આ સ્ટ્રક્ચરમાં આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આનું રજૂ કરીએ તો ઓક્સિજન જે છે એ બધા ઓક્સિજન દોરી દો. શું થશે? તો અહીંયા નેગેટિવ છે જ, અહીંયા બધે નેગેટિવ આવશે અને અહીંયા પોઝિટિવ આવશે. પોઝિટિવ પોઝિટિવ અને પોઝિટિવ. તો અહીંયા આપણે કહીએ કે પાઈ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પોઝિટિવ ચાર્જ સિગ્મા પોઝિટિવ ચાર્જ. અહીંયા 2 સિગ્માની વચ્ચે પોઝિટિવ આવે, 2 સિગ્માની વચ્ચે પાઈ આવે, 2 સિગ્માની વચ્ચે લોન પેર આવે તો એ ગણાશે. બહારના પાઈ ઇલેક્ટ્રોન, બહારના લોન પેરવાળા ઇલેક્ટ્રોન ગણવાના નથી, અંદરના 2 પાઈ ઇલેક્ટ્રોન છે. કોન્જ્યુગેટેડ સાયક્લિક અને પ્લેનર 2 ઇલેક્ટ્રોન છે એટલે ઓડ પેર મળશે. ઓડ પેર મળે એટલે એ એરોમેટિક કમ્પાઉન્ડ થયું. ઓકે, તો ઓક્સિજન વાળા કાર્બન સાથે, ચક્રના કાર્બન સાથે ઓક્સિજન ડબલ બોન્ડથી જોડાયેલો છે એવા સંયોજનની વાત કરી જેમાં એરોમેટિસિટી આપણે ચેક કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ફ્યુઝડ રિંગમાં જે મિત્રો થોડીક વાત કરવાની છે કે ફ્યુઝડ રિંગમાં આપણે અલગ અલગ સ્ટ્રક્ચરો દોરીએ તો ફ્યુઝડ રિંગમાં જાણીતા સ્ટ્રક્ચર જે છે એ આ છે. ફ્યુઝડ રિંગમાં શું થાય કે બે રિંગ છે એકબીજા સાથે જોડાય અને 2 કે 2 થી વધારે એવી રિંગ એકબીજા સાથે જોડાય છે અને કનેક્ટ રિંગ બનાવે છે. તો આમાં શું થાય કે આ જે છે એમાં કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે, કોન્જ્યુગેટેડ છે, પાઈ સિગ્માનું કોન્જ્યુગેશન મળે છે, પ્લેનર છે જ. અને બીજી વસ્તુ કે કેટલા ઇલેક્ટ્રોન? તો કેટલા? 10 ઇલેક્ટ્રોન એટલે 5 પેર મળશે. 5 પેર એટલે ઓડ એરોમેટિક છે. આ પણ દેખો, સોરી, અહીંયા 7 છે એટલે 14 ઇલેક્ટ્રોન છે એટલે 7 પેર મળશે, ઓડ છે. અહીંયા 10 ઇલેક્ટ્રોન છે એટલે કોન્જ્યુગેટેડ છે જ, 10 એટલે 5 પેર મળશે. નેપ્થેલિન જે આ એન્થ્રેસિન છે, તો આ જે છે એ એરોમેટિક જ થશે. આ કમ્પાઉન્ડ પણ કેવું થશે? એરોમેટિક થશે. ઓકે, કેટલીક કિસ્સાઓમાં આપણે પેરિફેરિકલ જ જે કન્જ્યુગેશનમાં મોસ્ટ ઓફ ભાગ ભજવતા એવા જ પાઈ ઇલેક્ટ્રોનને આપણે ધ્યાનમાં લઈએ છીએ. દાખલા તરીકે આવું એક આપ્યું હોય
ચલો આવું એક આપ્યું હોય સ્ટ્રક્ચર, એમાં એકમાં બિલકુલ આપણને કન્જ્યુગેશન જોવા મળે છે અને બીજામાં જોવા મળતું નથી. એટલે કે બીજી રિંગ જે કન્જ્યુગેશનમાં પાર્ટ ભજવતી નથી, એટલે કે કન્જ્યુગેશનને નાબૂદ કરે છે. તો અહીંયા આ એ નોન એરોમેટિક નહીં થાય, પરંતુ આપણે આને ડિલીટ કરી દઈશું. મેક્સિમમ જે આપણને કન્જ્યુગેશન આપે છે એ રિંગને ગણીશું. તો અહીંયા કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે અને પ્લેનર છે. કન્જ્યુગેશન કઈ રીતના આ છોડી દેવાનું છે. ઓકે, જે ઇલેક્ટ્રોન પાઈ ઇલેક્ટ્રોન નડતા હોય છે કન્જ્યુગેશનમાં એને છોડી દો, બાકીનાને લઈ લો. એટલે કે જે ઇલેક્ટ્રોન્સ કન્જ્યુગેશન આપે છે એની મેક્સિમમ સંખ્યા લઈ લેવાની છે. બીજા પણ સ્ટ્રક્ચર સમજાવું છું. અહીંયા 6 પાઈ ઇલેક્ટ્રોન ત્યાં, એટલે ઓડ થયું, પેર ઓડ પેર મળશે, એટલે આ એરોમેટિક થશે. ઓકે, તો આ રીતના બીજા પણ સ્ટ્રક્ચર સમજાવી દઈએ. જો આ સ્ટ્રક્ચર એક સમજાવું છું, મહત્વનું સ્ટ્રક્ચર છે, મોટા છે. તો આ રીતના એક સ્ટ્રક્ચર આપેલું જેમાં આપણે ડબલ બોન્ડ બરાબર બતાવવા પડશે. એક સ્ટ્રક્ચર આ રીતના આપેલું છે, ચલો છોડી અને અહીંયા દર્શાવી છે, અહીંયા દર્શાવી છે, અહીંયા દર્શાવી છે, બરાબર. ચલો આ રીતના આપણે દર્શાવી દીધું છે. હવે અહીંયા મિત્રો આપણે કન્જ્યુગેશન જે ગણીએ છીએ તો કન્ટિન્યુટી આવી જોઈએ. તો અહીંયા આની વાત કરીએ, તો આની વાત કરીએ સ્પેશિયલી કે આ જે બંધ છે એને ધ્યાનમાં લેવાનું છે કે અહીંયા આપણે એને કન્જ્યુગેશનમાં ગણવાનું નથી, કન્જ્યુગેશન બ્રેક થશે. કઈ રીતે? તો અહીંયા આ જે છે એ સિંગલ બોન્ડ અને સિંગલ બોન્ડ, તો એનાથી કટ થશે. ઓકે, તો શું થાય કે કન્જ્યુગેશનમાં પાર્ટ નહીં લે. તો આપણે કયા ગણીશું? તો આપણે અહીંયા 1 2 3 4 5 6 7 8 અને 9 ઇલેક્ટ્રોન્સ થયા, એટલે 9 પેર એટલે 18 ઇલેક્ટ્રોન થયા, એટલે 9 પેર ઓડ. ઓકે, એટલે આ કન્જ્યુગેટેડ તો છે, સાયક્લિક છે અને પ્લેનર પણ થશે, એટલે 9 ઓડ એટલે કે એરોમેટિક થશે. સ્ટ્રક્ચર કેવું થશે? એરોમેટિક. અહીંયા પણ આપણે મેક્સિમમ નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન કયા ગણ્યા છે? જે કન્જ્યુગેશનને સંતોષે છે. આ સંતોષતું નથી એટલે એને લીધું નથી ધ્યાનમાં. ઓકે, બીજું એક સ્ટ્રક્ચર લઈએ. કાવું છે, ચલો અહીંયા દીવન નહીં આવે, હવે અહીંયા દીવન નહીં આવે એટલે એ લાઈન તો ગણાશે, કારણ કે આ સ્ટ્રક્ચર પણ અહીંયા દેખો, અહીંયા કોઈ ઇલેક્ટ્રોનને નિગ્લેક્ટ ના કરી શકે, આને નિગ્લેક્ટ ના કરી શકે. આ એકલો છે તો એ શા માટે કે અહીંયા પાઈ સિગ્મા અને પાઈ તો આપણ ગણાશે, આપણને તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી અને તમારે આખું કન્જ્યુગેશન ગણવું પડશે. અહીંયા 6 6 12 12 ને 1 2 14 ઇલેક્ટ્રોન 7 પેર ઓડ. કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે અને પ્લેનર છે. ઓડ સંખ્યા મળી એટલે એરોમેટિક થઈ ગયું. ઓકે, તો આ રીતના તમે બીજા પણ સ્ટ્રક્ચર બતાવી શકો છો. આમાં આ રીતના પણ સ્ટ્રક્ચર બતાવી શકો. દાખલા તરીકે આ છે 2 રિંગ સાથેના, તો આમાં કુલ 6 ઇલેક્ટ્રોન 8 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. કન્જ્યુગેટેડ, સાયક્લિક અને પ્લેનર તો છે જ, પણ 8 પાઈ એટલે એન્ટી એરોમેટિક થશે, એન્ટી એરોમેટિક થશે. તો આ રીતના આ જે છે એ ફ્યુઝડ રિંગ સ્ટ્રક્ચર કહેવાય. ફ્યુઝડ રિંગ, એમાં 2 કે તેથી વધારે રિંગો છે એ એટેચ થયેલી હોય છે. એ પ્રકારના સ્ટ્રક્ચર અહીંયા તમને દર્શાવે છે. એક મોટું સંયોજન છે, બીજું એ કદાચ મહત્વનું છે. આ રીતના અહીંયા જે થઈ ગયું. ઓકે, देखो અહીંયા તમે આ જે છે એ પાયરીન છે. અહીંયા તમે દેખશો તો આ જે છે સિંગલ બોન્ડ થી જોડાયેલું છે. અહીંયા સિંગલ બોન્ડ. હવે તમે દેખો કે આ સિગ્મા સિગ્મા, તો અહીંયા આ જે કોન્જ્યુગેશન જાળવતું નથી. તો પાયરીન જે છે એમાં શું કરવાનું છે કે આ જે પેરિફેરલ જે પાઈ ઇલેક્ટ્રોન છે એ જ ગણવાના છે. પેરિફેરલ પાઈ ઇલેક્ટ્રોન એટલે એમ્બિટ પણ કહી શકાય.
એમ્બિટ પાઈ ઇલેક્ટ્રોન્સ. એમ્બિટ એમ્બિટ કોન્જ્યુગેટેડ હોવો જોઈએ. એમ્બિટ કોન્જ્યુગેટેડ એટલે કે એના કિનારીવાળા, વચમાને આપણે ધ્યાનમાં નથી લેતા. આ સિંગલ બોન્ડ વાળાને ક્યાંય ધ્યાનમાં લેવાનું નથી. એટલે કુલ 1 2 3 4 5 6 7 7 પેર બની ગઈ. જેટલા દ્વિબંધ એટલી પેર કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે અને પ્લેનર છે. આ એરોમેટિક કમ્પાઉન્ડ છે પાયરીન. ઓકે, તો હવે આપણે આ જે છે એક સ્ટ્રક્ચર વધારાનું જોયું. હવે આપણે એન્યુલિનની વાત કરીએ. એન્યુલિન કમ્પાઉન્ડ્સ. એન્યુલિન કમ્પાઉન્ડ દોસ્તો જે છે એ આ રીતના ફોલો કરે છે. CnHn અથવા તો CnHn+1. એમાં મોનોસાયક્લિક હોય છે અને કાર્બન હાઇડ્રોજનથી બનેલું હોય છે. કાર્બન હાઇડ્રોજનથી બનેલું હોય છે અને ઓલ્ટરનેટ ડબલ બોન્ડ હોય છે. ઓલ્ટરનેટ ડબલ બોન્ડ. ઓકે, ઓલ્ટરનેટ ડબલ બોન્ડ પ્રકારની એમાં રચના જોવા મળે છે. બેન્ઝીન એક પ્રકારનું બેન્ઝીન એન્યુલિન જ છે. 6 મેમ્બર એન્યુલિન કહેવાય. ઓકે, બેન્ઝીન એક પ્રકારનું મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. એના સિવાય આ રીતના દેખો, આમાં મોનોસાયક્લિક છે એટલે વચ્ચે નહીં આવે. આ સાયકલ આખું એક જ છે, મોનોસાયક્લિક કમ્પાઉન્ડ છે. જેમાં અહીંયા દ્વિબંધ બતાવી દઈએ, દ્વિબંધની રચના અહીંયા આ રીતના આવશે. દોસ્તો, આ સંયોજનમાં આપણે જોતા એક સાયક્લિક છે, બરાબર છે. આમ જોતા આપણને શું લાગે 10 પાઈ 5 દ્વિબંધ છે એટલે 5 પેર થઈ જાય. સાયક્લિક છે, કન્જ્યુગેટેડ છે, એકાંતરે દ્વિબંધ છે, પ્લેનર છે અને 5 પેર એટલે ઓડ થશે. પણ આ અપવાદ છે. અહીંયા એ જે હાઇડ્રોજન હોય છે, આ બે હાઇડ્રોજન એકબીજાની સામસામે આવી જાય એટલે રિપલ્ઝન થાય છે. રિપલ્ઝન થાય છે, અપાકર્ષણ થાય છે H અને H નું. અને એના કારણે શું થાય છે, સ્ટ્રક્ચર પ્લેનર નથી રહેતું. તો આ પ્લેનર નથી, દેખાય છે પ્લેનર પણ પ્લેનર નથી, એટલે કે નોન પ્લેનર છે. નોન પ્લેનર અસમતલીય છે. એટલે અસમતલીય હોય તો હંમેશા એ સ્ટ્રક્ચર કેવું બની જાય? આ શરત અહીંયા કોન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે, ઓડ સંખ્યા છે, પણ નોન પ્લેનર હોવાથી એ નોન એરોમેટિક બની જાય. એન્ટી એરોમેટિક પણ નહીં અને એરોમેટિક પણ નહીં. ઓકે, એ જ રીતના અહીંયા એક સ્ટ્રક્ચર બીજું બતાવું. આમ જોતા કેવું લાગે છે એન્યુલિનમાં, કે મોસ્ટ ઓફ એન્યુલિનમાં આવું બને છે. અપવાદ એન્યુલિનમાં જોવા મળશે. આમાં એન્ટી એરોમેટિસિટી આવે. આ 8 ઇલેક્ટ્રોન છે એટલે 4 પાઈ ઇલેક્ટ્રોન્સ એવું લાગે છે. 4 જોડ, સોરી 4 પાઈ, 4 દ્વિબંધ છે, 4 જોડ બનશે દ્વિબંધની. એકાંતરે કન્જ્યુગેટેડ છે, સાયક્લિક છે, પ્લેનર છે કે નહીં? તો પ્લેનર નથી મિત્રો. આની રચના આવી આવશે. देखो આ જે છે એ એક્સપેરિમેન્ટલી પ્રૂવ થયું છે. એક દ્વિબંધ અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે, એક અહીંયા આવશે. તો આવી બોટ આકારની 3D રચનામાં જોવા મળે. 3D માં જોવા મળે, 2D માં જેને શક્ય નથી. આ સ્ટ્રેચિંગ થાય છે. ઓકે, એક પ્રકારનું કહેવાય કે વિકૃતિ કહેવાય. તો આના કારણે સમતલીય રહેતું નથી એટલે આ નોન પ્લેનર થઈ ગયું. એન્ટી એરોમેટિસિટી નથી આમાં. આ કમ્પાઉન્ડ કેવું થયું? નોન એરોમેટિક કમ્પાઉન્ડ્સ. ખાસ કરીને આમાં જે છે એ બીજા સ્ટ્રક્ચર આપણે બનાવીએ એન્યુલિન્સમાં. એન્યુલિન્સમાં બીજા સ્ટ્રક્ચર પણ આવી રીતે બનાવી શકાય છે. આ જે કેટલા કાર્બન? 3 3 6 3 9 3 12 12 ને 4 16. આવી રીતે લખાય છે 16 એન્યુલિન. જેટલા કાર્બન હોય એને કૌંસમાં લખી અને 12 એન્યુલિન લખી દેવામાં આવે છે. તો અહીંયા આમાં આપણે દ્વિબંધ દર્શાવી દઈએ. देखो द्विबंध 1 2 3 4 5 6 7 8. ओके, દ્વિબંધની સંખ્યા 8 16 કાર્બન છે. એક અહીંયા બતાવી દો. ઓકે, એટલે કુલ 1 2 3 4 5 6 7 8 પેર મળે છે. પણ દોસ્તો હું કહું છું કે આ એન્ટી એરોમેટિકમાં નથી આવતું. હું માનું છું કે આ જે છે આ હાઇડ્રોજન છે એ એકબીજાના સંપર્કમાં આવવાના જ છે એટલે રિપલ્ઝન થવાનું જ છે. આ નોન એરોમેટિક છે.
નોન એરોમેટિક એન્યુલિન્સમાં આવું થાય જેમ થવાનું છે. ઓકે, આ ઉપરાંત તમે આવું સ્ટ્રક્ચર બનાવો એન્યુલિનમાં. આ પ્રકારનું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 એન્યુલિન છે. 18 એન્યુલિન વિવન દર્શાવો. કે વિવન આ રીતના દર્શાવી શકાય છે. તો આમાં દેખો 3 4 5 6 7 8 9 18 ઇલેક્ટ્રોન છે. 18 પેર છે. 18 ઇલેક્ટ્રોન છે એટલે 9 પેર. 9 પેર એટલે તમે સમજશો કે એરોમેટિક ના, પણ એરોમેટિક નહીં. આ જે છે એ હાઇડ્રોજન અહીંયા આવશે, સાયક્લિક થશે, કોન્જ્યુગેટેડ થશે. પ્લેનર જે છે એ પ્લેનર તો બિલકુલ નહીં, કારણ કે આનો સમાવેશ છે નોન એરોમેટિકમાં થવાનો છે. આ પ્લેનર પણ દેખાતો છે, સ્ટ્રક્ચર જ છે. ઓકે, તો આ જે છે એ પ્લેનર નહીં હોય અને એમાં એ પ્લેનર નહીં જ હોય, એટલે આમાં નોન એરોમેટિક. તો મિત્ર આ રીતના અહીંયા મેં તમને એરોમેટિસિટી વિશે સમજાવ્યું. આ લેક્ચર બહુ સુંદર રહ્યો મારા મતે. તમારા મતે જોયા પછી તમે કમેન્ટ્સ કરજો. લાઈક તમે આ લેક્ચરને જોયા પછી ગમે તો કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનનું બટન દબાવો, જેથી ફ્યુચર વિડીયો તમને તમારા આ ચેનલ દ્વારા મળતા રહે. ઓકે, મારા જે વિડીયો છે એ મળતા રહે. આપ લોકડાઉનમાં ખુશ રહો અને તમારી હેલ્થ સારી રહે એવી શુભકામના સાથે ગુડ બાય. ઓકે.